જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબ ચેનલમાં. આજે આપણે આવી ગયા છે ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન એટલે ભાદરા ગામ. આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ થયો હતો. તમે જોઈ શકો છો આ સ્થાન ઉપર એક સરસ મંદિર બનાવવામાં આવ્યું છે અને ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના ખૂબ જ લાડલા સંત અને પ્રતાપી સંત હતા. જેઓ જૂનાગઢ મંદિરમાં 40 વર્ષ સુધી મહંતની સેવા આપી હતી અને ખૂબ જ ચમત્કારિક અને ઘણા પ્રતાપી સંત હતા. આમ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી જૂનાગઢમાં રહ્યા અને અનેક પરચા કર્યા અને ઘણા બધા ભાઈઓ બહેનોને સત્સંગ કરાવ્યો. હવે તમે જે જોઈ રહ્યા છો એ વસરામ સુતારનું ઘર હતું અને અહીંયા તમને જે છત્રી દેખાઈ રહી છે આ બાજુમાં, ત્યાં વસરામ સુતાર રહેતા હતા આ ઘરે. ત્યારે જે પેલો સંકલ્પ કર્યો બધાને યાદ હશે કે કીડીઓનો ઉદ્ધાર કર્યો, એ આ જગ્યાએ અમને સંકલ્પ કર્યો હતો અને કીડીઓનો ઉદ્ધાર કર્યો હતો. ત્યાં પ્રસાદીની છત્રી બનાવવામાં આવી છે અને અહીંયા આ જે મંદિર દેખાઈ રહ્યું છે એ જગ્યાએ વસરામ સુતારનું ઘર હતું, જ્યાં મહારાજ 1 મહિના સુધી અહીંયા ભાદરામાં રહ્યા હતા. આ વસરામ સુતારના ઘરે વસરામ સુતાર અને નિષ્કુળાનંદ સ્વામી એટલે કે લાલજી સુતાર, એ બંને વચ્ચે શું સંબંધ હતો, જો તમને યાદ હોય અથવા જાણતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા આ મંદિરમાં તમને જોઈ શકો છો કે હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે અને આ બાજુ બીજી બાજુ ગણપતિજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી છે. આ મંદિર અમદાવાદ ગાદી હેઠળ આવે છે. તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મંદિર બનાવવામાં આવ્યું છે. નાનું અને મજાનું હરિમંદિર છે, જોઈ શકો છો. અને મંદિરમાં બિરાજમાન છે સહજાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી. ચરણાવીન પધરાવવામાં આવ્યા છે પ્રસાદીના અને નીચે નીલકંઠ વર્ણી સ્વરૂપ પણ દેખાઈ રહ્યું છે. એકદમ શાંતિવાળી જગ્યા છે, ખૂબ જ સરસ. અને અહીંયા તમે બધી બાજુ જોઈ રહ્યા છો દિવાલમાં બધી મૂર્તિઓ દર્શનાર્થે મૂકવામાં આવી છે. અને આ જગ્યાએ જ્યારે તમે દર્શન કરવા જાઓ ત્યારે બપોરના સમયે તમે ખાસ કરીને નહીં જતા, 1 થી 4ની અંદર. અને 1 થી 4 સિવાય તમે જશો તો તમને પ્રસાદીની વસ્તુના દર્શન પણ કરવા મળશે. જેમાં મહારાજ અહીંયા રહ્યા હતા ત્યારે જે વાટકામાં મહારાજ જમ્યા હતા એ વાટકાનો દર્શન તમને સ્પર્શ જોવા મળશે. અને આ તમે જે ઘર જોઈ રહ્યા છો મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુ છે, જે રાજકોટ ગુરુકુલ જોગી સ્વામી થઈ ગયા, ખૂબ જ પ્રતાપી અને મહાન સંત, આ એમનું ઘર છે. અત્યારે ખૂબ જર્જરિત અવસ્થામાં છે, પણ જોગી સ્વામીનો જન્મ આ જગ્યાએ થયો હતો. એકદમ મહાપુરુષ ને મહાપ્રતાપી સંત હતા અને ખૂબ જ એમના પરચા પણ છે. અને ગુરુકુલના માધવપ્રિય સ્વામીએ એમની એક ગાથા લખી હતી, જોગી ગાથા કરીને, જરૂરથી વાંચજો. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ ઊંડ નદી છે. ભાદરા ગામમાં ઊંડ નદી આવેલી છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભાદરામાં હતા ત્યારે અહીંયા નહાવા માટે ખાસ આવતા. આજે તમે વડલો દેખાઈ રહ્યો છે
એમની જે આ ડાળીઓ દેખાઈ રહી છે એ ડાળી પર લટકીને આ નદી ઉપર કૂદકા મારતા ભગવાન. આ એ પ્રસાદીનો વડલો છે જે તમે જોઈ રહ્યા છો. અને અહીંયા પ્રસાદીના ચરણાવીન પધરાવવામાં આવ્યા છે, એમના તમને દર્શન થઈ રહ્યા છે. અહીંયા ભગવાને ઉપદેશ પણ કરેલા છે અહીંયા બેસીને. અને ઊંડ નદીનું મહાત્મ્ય પણ એક અલગ જ છે. આ નદીમાં ભગવાન ઘણી બધી લીલા કરી હતી. તમે દેખાઈ રહી છે આ નદી. આ નદીમાં ભગવાને આ નદીના પાણીમાં ચાલ્યા હતા અને હોળી બનાવી હતી. શેની હોળી બનાવી હતી કે નદીમાં કપડું પાથર્યું અને એની ઉપર ભગવાન બેઠા અને એ જે કપડું છે એ હોળીનું કામ કરતો ને તરતી. એવી રીતે અહીંયા લીલા કરી હતી ભક્તોના દર્શન માટે. તમે જાઓ ત્યારે આ નદીમાં નાહવાનું ચૂકતા નહીં અને પાણીનો સ્પર્શ નાહો નહીં તો પાણીનો સ્પર્શ પણ કરી શકો. અને સર્વ લોકોના અર્થે આ નદી ખુલ્લી મૂકવામાં આવી છે અને પાણી પણ ખૂબ જ સરસ હોય છે આ નદીમાં. ગમે ત્યારે જાઓ. નાના છોકરાઓ સાથે જશો આ નદીના કિનારે તો એમને ખૂબ જ મજા આવશે, કારણ કે અહીંયા માછલીઓ બહુ હોય છે. તમે કંઈક ખાવાનું લઈ જશો અને નદીમાં નાખશો તો માછલીઓ તરત જ એ ખાવાનું ખાવા દોડતી આવશે અને ખૂબ જ આવશે. આવી આ પ્રસાદીની નદી છે જે તમને દર્શન થઈ રહ્યા છે. અને આ નદીની બારે નીકળતા સામેની તમે રિટર્ન જાશો ત્યારે એક ખેતરોમાં રસ્તાની બાજુમાં જ આ ખેતર છે જે તમને દેખાઈ રહ્યો. ત્યાં પણ એક પ્રસાદીના ચરણાવીન પધરાવવામાં આવ્યા છે. જો આ જગ્યા તમને પ્રસાદીની કઈ રીતે છે એટલે અહીંયા ભગવાને કઈ લીલા કરી હતી જો તમે જાણતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે મળીશું બીજા વિડીયોમાં. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. જય સ્વામિનારાયણ.